આજ તો બાર હોટલમાં જમવા ગયા, જમવાનું ઘટ્યું, પછી તમારા ભાઈ મુખવાસ ખાઈ લીધો. તો કહાની કંઈક એવી છે મિત્રો, આજે અમારા રિલાયન્સના બધા સ્ટાફના મિત્રો કે ભાઈ આજે બાર આપણે છોલે ભટુરે ખાવા જવી છે, તો પછી બધા નીકળી ગયા અમે છોલે ભટુરે જમવા માટે. આવી ગયો આપણો લિટલ એન્ડ સ્પાઈસી. પછી તો પરંપરા મુજબ હાથ ધોયા અને બધા જ મિત્રો પોતપોતાની ખુરશી લઈને બેઠી જાય. ત્યાર પછી રોહિત કહ્યો કે મને મેનુ આપ. મેનુ નથી, મેં કીધું મોટા આપણે છોલે ભટુરે જ ખાવાની છે. પછી ત્યાર પછી મગાવી લીધી તમારા ભાઈ સાઈઝ. ત્યાર પછી આવી ગયું છોલે ભટુરેની ડીશું. અને મિત્રો છોલે ભટુરેની ડીશું આવી ગયું, ડુંગળી આવી ગયું, પણ હાથમાં લીંબુ નહોતું આવી ગયું. પછી માંડ લીંબુ પકડ્યું. પછી તમને કોઈ લીંબુ માથે નીશું મિત્રો પાણી આવી ગયું, મોઢામાં પાણી આવી ગયું, કમેન્ટ મારી દીજો. પછી પરંપરા મુજબ બધા મિત્રોએ જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું અને મિત્રો ભરપેટ ખાઈ લીધું. પછી તો આ ભાવનગરની પરજા તમને કોઈ મુખવાસ થોડી મૂક્યો. પછી તો પરંપરા મુજબ મુખવાસ મને રોહિતભાઈ લઈ લીધો. મને કે હાલે ભાઈ તું ખા, મફતમાં મુખવાસ ન મૂકવાનો. પછી તો મેં ખાઈ લીધો મિત્રો. તો ભરપેટ જમી લીધું. પછી પરંપરા મુજબ પાનના ગલ્લે આપણે પાનમાં સોડા પીવા આવ્યા. ત્યાર પછી મને તમને કોઈ ઘાયલ આશિક નજરે તું મેરે સે પ્યાર કરતી હૈ યા નહીં કરતી ये बता दे તું બસ. અને પાછા આવી ગયા આપણે હિમાલય મોલ ભાવનગર. તો મળીએ નવ દિવસ સાથે નવા લોક સાથે. જય માતાજી, શ્રી રામ, બાય બાય.